મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 6 થી 12માં ભણાવવામાં ગીતાના પાઠ ભણાવવામાં આવશે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવા કેટલા યોગ્ય છે? શું ગીતા સિવાય અન્ય ગ્રંથોનું શિક્ષણ આપવું પણ જરૂરી છે? ગીતાના અભ્યાસ માટે કઈ રીતે શિક્ષકોને તૈયાર કરવા જોઈએ? શું ગીતાના અભ્યાસથી વિદ્યાર્થીઓના ચારિત્ર્ય પર તેનો કેટલો પ્રભાવ પડશે? ત્યારે ગીતાના અભ્યાસક્રમને લઈને રાજનીતિ કેટલી યોગ્ય, આવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આ વિષય ઉપર ગુજરાતીઓનું શું કહેવું છે, અમદાવાદીઓનું શું કહેવું છે, તેના વિશે અમારા સંવાદદાતા દીપક મકવાણા દ્વારા અમદાવાદીઓ સાથે વાતચીત કરવામાં આવી છે, તેના પર નજર કરીએ। ગુજરાત સરકારનો શિક્ષણને લઈને મહત્વનો નિર્ણય છે તે સામે આવ્યો છે, જેની ચર્ચા કરવા માટે મારી સાથે સ્થાનિકો છે તે ઉપસ્થિત થયા છે। કારણ કે સૌથી મોટો નિર્ણય છે તે શિક્ષણને લઈને જોવા મળી રહ્યો છે। ધોરણ 6 થી 8ના જે વિદ્યાર્થીઓ છે તેઓને જે આ ગીતાના પાઠ છે તે ભણાવવાની જે વાત છે તેને લઈને જ આપણે સ્થાનિકો છે તે આપણી સાથે જોડાયા છે અને આપણે સીધી જ રીતે તેઓની સાથે વાત કરીશું કે આ જે ગીતાના પાઠ છે તે ભણાવવામાં આવશે ત્યારે તેઓ આ નિર્ણયને લઈને શું કહી રહ્યા છે। ભગવદ્ ગીતાના પાઠ છે તે હવે ભણાવવામાં આવશે, શું કહેશો આપ? ભગવદ્ ગીતા આપણી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ભણાવવા જ જોઈએ। કે ભગવદ્ ગીતા એવી વસ્તુ છે કે સામાન્ય માણસ જેના જીવનમાં જો તેના જીવનના બધા જ અનુભવો જે કંઈ થયું હોય ગીતાના ઉપદેશમાં જે કંઈ આવે છે એટલે ખરેખર સંસ્કૃતિ માટે જરૂરી છે, ભણાવવા જ જોઈએ। કે અત્યારનો ઇતિહાસ એવો છે કે બાળકોને ભણાવવા સાચી ખરેખર શું વસ્તુ છે એ જણાવવામાં જ નથી આવતી, એટલે બાળક શું ભણશે એનો ઇતિહાસ શું છે એને ખબર જ નથી। આજે પહેલાં જ્યારે મને ખ્યાલ છે કે અમે જ્યારે ભણતા જ નાના હતા ગણપતિનો ઘ કહેતા હતા, અત્યારે ગધેડાનો ઘ કહે છે। એટલે સંસ્કૃતિમાં જે હોવું જોઈએ તો એટલે આ જરૂરી છે અને એ સારી વસ્તુ જ છે, હોવું જોઈએ। ચોક્કસથી આપણી સાથે જોડાયેલા સ્થાનિક છે સીધી જ રીતે કહી રહ્યા છે કે આ જે નિર્ણય છે તો એ ખૂબ જ જરૂરી છે અને આવકાર્ય તેઓ કરી રહ્યા છે। અન્ય સાથે સીધી જ રીતે વાત કરીશું, શું કહે છે ભગવદ્ ગીતાનો જે પાઠ ભણાવવામાં આવશે, શું કહેશો આપ? આ પાઠ બહુ સરકારે જે અત્યારે નિર્ણય લીધો ખૂબ જ સારો છે। આ નિર્ણય 1947માં દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે લેવાની જરૂર હતી, પણ મોડાતા મોડા જાગ્યાતાથી સવાર ખૂબ સારો નિર્ણય છે। આજનું બાળક સુસંસ્કારી બનશે, સારું બનશે અને આના હિસાબે આપણા દેશના નાગરિકને બધાને ખૂબ ફાયદો થશે। આ વસ્તુ અત્યંત જરૂરી છે અને બહુ જ સરસ ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે અને મને બહુ આનંદ થયો છે કે આ સરકારે આ નિર્ણય લીધો અને ખૂબ સારો નિર્ણય છે। અને આ કંઈ નિર્ણય એવો નથી કે આ હિન્દુ સમાજ માટે છે કે બીજા માટે છે, એવું નથી। આ દુનિયાના બધા વર્ગો માટે આ જરૂરી છે। આ વસ્તુ ગીતાના પાઠ અત્યારે વિદેશોમાં અન્ય દેશોમાં બી ભણાવવામાં આવે છે, તો આ તો આપણો દેશ છે, આપણી સંસ્કૃતિ છે। આપણી સંસ્કૃતિ આપણા બાળકોને નહીં ભણાવ કોને ભણાવશું આપણે? તો આ બહુ સરસ નિર્ણય લીધો છે અને અમને બધાને બહુ ગમ્યું છે। આ ગુજરાત સરકારના શિક્ષણને લઈને લેવાયેલો નિર્ણય છે તેને સૌ કોઈ આવકારી રહ્યા છે। ત્યારે અન્ય સીધી વાત કરીશું, જે રીતે હવે ધોરણ 6 થી 8માં જે આ પાઠ ભણાવાય છે ગીતાનો, શું કહેશો? સારામાં સારી વસ્તુ કરી રહ્યા છે, આવું જ કરવું જ જોઈએ। નાનાથી સારું આપણને એક જ્ઞાન મળશે છોકરાઓને, સારી વસ્તુ છે આ। આવકારી રહ્યા છે સ્થાનિક લોકો છે આપણી સાથે ઉપસ્થિત થયેલા કે આ તમામ લોકો છે આ નિર્ણય છે તેને આવકારી રહ્યા છે। કારણ કે જે હવે ધોરણ 6 થી 8ના જે વિદ્યાર્થીઓ છે તેઓને જે આ ગીતાના પાઠ છે તે ભણાવવામાં આવશે। આપણી સાથે શિક્ષક જોડાયા છે, તેઓની સાથે પણ આપણે સીધી જ રીતે વાત કરીશું। હવે જે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને જે પાઠ ભણાવવામાં આવશે, શું કહેશો? ભગવદ્ ગીતા એક આધ્યાત્મિક જગતનો જે ખજાનો છે એમાંનું સૌથી અગત્યનું આ રત્ન છે। સમગ્ર દુનિયામાં આજે જે કંઈ પણ યુદ્ધો કે જે એમ કહેવાય ડરનો અને એમ કહેવાય અરાજકતાનો માહોલ છે એમાં આ જે ગ્રંથ એવો છે કે જે એક દિશા સૂચન કરી શકે એમ છે। ભારતની આ ભેટ અન્ય દેશોમાં પણ હવે સ્વીકારવામાં આવી છે। જર્મની, જાપાન જેવા દેશોમાં પણ હવે પાઠ્યપુસ્તકમાં ઘણા બધા શ્લોકો સાથે સાથે યોગ ક્રિયા પણ ભગવદ્ ગીતાનો ભાગ છે। આ બધું છે તો આપણા દેશમાં કેમ નહીં? વ્યક્તિ નિર્માણથી માંડીને ચારિત્ર નિર્માણ સુધીનું જો આપણે લક્ષ્ય હાસિલ કરવું હોય અને દુનિયામાં જો પરમ શાંતિ સ્થાપવી હોય તો ભગવદ્ ગીતા અને એનો જે માર્ગદર્શન જે છે એ એક યોગ્ય વસ્તુ છે। અને ખૂબ જ આનંદની વાત છે કે વિદ્યાર્થીઓમાં પણ આ જ્ઞાન જશે, જે મા બાપે કે હિન્દુ સમાજે જાતે કરવાનું હોય પણ જો સ્કૂલ સારા લેવામાં આવશે તો ખૂબ સામૂહિક રીતે વિદ્યાર્થીઓને પહોંચી શકાશે અને આ માર્ગદર્શનનો લાભ ઉઠાવી શકાશે। ચોક્કસથી વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે, તેઓની સાથે પણ આપણે સીધી જ રીતે વાત કરીશું। જે રીતે હવે ભગવદ્ ગીતાનો પાઠ આપ ભણશો, શું કહેશો? આજે બધું ભણવાનું છે, ખાલી આપણને માહિતી આપી રહ્યું છે જેથી ભગવદ્ ગીતા
જેથી ભગવદ્ ગીતા જે છે આપણે ભગવાનની વાણી છે, જેથી આપણને ભણવાનું સારી રીતે એનું એ થઈ શકે. અન્ય વિદ્યાર્થી પણ આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે પણ આપણે સીધી રીતે વાત કરીશું. હવે જે ભગવદ્ ગીતાના પાઠ આપ ભણશો, શું કહેશો? ભગવદ્ ગીતા એ મંદિરમાં પૂજવાનું કામ પૂજાય છે અને એ જ્ઞાન આપણને આપણા પેરેન્ટ્સ પૂરી રીતે આપી શકતા નથી. તે સ્કૂલમાં જો સર આપણને આપે જ્ઞાન તો આપણને સારું છે, અને સારું છે કે 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા ભણાવવામાં આવે છે. તો આ હતા સ્થાનિકો આપણી સાથે જોડાયા હતા. આ તમામ લોકો છે આ નિર્ણયને આવકારી રહ્યા છે કે જે આ ભગવદ્ ગીતાનો પાઠ છે તે ભણાવવામાં આવશે, તે સૌથી મહત્વનો નિર્ણય છે તેઓ ગણી રહ્યા છે. ત્યારે અમદાવાદ વાસીઓ છે આ નિર્ણય છે તેને આવકારી રહ્યા છે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. દર્શક મિત્રો, ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 6 થી 12માં જે ગીતાના પાઠ છે તે ભણાવવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે અમારા સંવાદદાતા દીપક મકવાણા દ્વારા જ્યારે અમદાવાદીઓ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે દરેક લોકો, વિદ્યાર્થીઓ જોડાયા હતા, શિક્ષક જોડાયા હતા, વૃદ્ધો જોડાયા હતા. દરેક દ્વારા સરકારનો શિક્ષણને લઈને આ જે નિર્ણય છે તેને આવકારવામાં આવી રહ્યો છે. હવે અમદાવાદીઓની આપણે પ્રતિક્રિયા જોઈ. હવે સુરત શહેરની અંદર સુરતવાસીઓનું શું કહેવું છે, સુરતીઓનું શું કહેવું છે આ નિર્ણયને લઈને, તે અંગે અમારા સંવાદદાતા કાદિર શેખ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી છે, તેના પર કરીએ નજર. ગુજરાતમાં ધોરણ 6 થી 12માં ગીતા જે છે, હવે ભગવદ્ ગીતા તે ફરજિયાત કરાય છે. ત્યારે આપણે ખાસ આ મુદ્દે સુરતના જાગૃત નાગરિકો સાથે વાત કરીશું કે તેઓનું આ વિશે શું કહેવું છે, અને પર્ટિક્યુલર એક ધર્મની જે પુસ્તિકા છે તે કઈ રીતે શિક્ષણમાં સમાવેશ થાય છે, ત્યારે તેને લઈને સવાલો જ્યારે ઊભા થઈ રહ્યા છે. આપણે ધર્મેશભાઈ ગામી સૌપ્રથમ જોડાયા છે. ધર્મેશભાઈ, શું માનવું છે આપનું? રાજ્યના શિક્ષણ વિભાગે ગીતાને કંઈક 6 થી 12 ધોરણ સુધી ભણાવવા માટેની જે વાત કરી છે એ ખૂબ સારી વાત છે. આપણે તો ન્યાયતંત્રની અંદર પણ ગીતા પર હાથ રાખીને સોગંદ ખાઈને કોઈ પણ સાચું બોલવાની વાત કરતા હોઈએ તો ગીતા કેટલી પવિત્ર છે, અને ગીતાના જ્ઞાનથી જે એક મનુષ્યનું જીવન છે, ચારિત્ર છે, એ ઘડાતું હોય છે. તો કદાચ ભારતના ભાવિનું બાળકોનું જો ચરિત્ર સારું ગણાય અને એ આગળ વધે તો એ ખૂબ સારું છે, ને એક સારા ભારતનું હજી નિર્માણ થઈ શકે. વિવિધ ધર્મોની આપણે વાત કરતા હોઈએ, જ્યારે અનેક ધર્મોના બાળકો એક જ શાળામાં ભણતા હોય, એક જ વર્ગમાં ભણતા હોય, તો અન્ય ધર્મનું પુસ્તિકાનું શું? હા, એ વાત સાચી છે, પણ શિક્ષણ વિભાગે જ્યારે કંઈક વિચાર્યું છે ને એક લો બનાવે, કાનૂન બનાવે, તો કોઈ પણ સરકાર હોય એના કંઈક ને કંઈક નીતિ નિયમો હશે. એટલે જેને કદાચ ન ગમતું હોય એ ફાઇટ આપી શકે, આપણા ન્યાયતંત્રમાં જઈ શકે, પણ તમામ અલગ અલગ ધર્મના બાળકો એ ગીતાનું જ્ઞાન લે એ જરૂરી ફરજિયાત કદાચ ના હોય, અને ન એવું લાગતું હોય તો એ કોર્ટમાં જઈ શકે. પણ રાજ્ય સરકાર જ્યારે કોઈ પણ વિભાગ નોંધ લેતું હોય અને એને ફરજિયાત બનાવતું હોય તો હું માનું છું કે કંઈક સરકારે વિચારીને જ કર્યું હશે, એટલે એ બાબતમાં પણ કંઈક વિચારશે. આપણી સાથે બીજા નાગરિકો પણ જોડાયા છે, એમની સાથે આપણે વાત કરીશું. શિક્ષણની જે નીતિની વાત કરવામાં આવે છે, આપણે શું લાગે છે ગીતાને અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાથી શિક્ષણનું જે સ્તર છે તે સુધરશે? જી, ચોક્કસપણે મારું એવું માનવું છે કે શિક્ષણનો સ્તર સુધરશે. એનું કારણ છે કે આજકાલ જે નવી પેઢીની જો આપણે વાત કરીએ, લોકો અત્યારે અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓ ભણતા હોય છે. પહેલાં કદાચ એવું હતું કે ગુજરાતી માધ્યમમાં જ્યારે ભણતા તો એ લોકો મેઘાણી અને એવા ઘણા બધા અલગ અલગ કવિઓ વિશેની પણ વાત સાંભળતા અને સમજતા અને આપણી સંસ્કૃતિ જોડે જોડાયેલા રહેતા. પણ હવે એ લોકો હિન્દુ ધર્મ, આપણો જે સનાતન ધર્મ જેને કહીએ, તો એનાથી આપણને એવું કોઈક અંશે એવું લાગે છે કે બાળકો એનાથી દૂર જઈ રહ્યા હતા. તો આ જે સરકારનું પગલું છે એ ખૂબ સરાહનીય છે કે જેથી કરીને બાળકો પોતાના ધર્મ સાથે ફરી પાછા એક એ લોકોનો સમન્વય બનશે, એવું અમને ચોક્કસ માનવું. ચોક્કસપણે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણતા બાળકો ક્યાંક ને ક્યાંક જે છે પોતાની સંસ્કૃતિથી દૂર થતા હોય, એમને એવું લાગે છે. આપણી સાથે બીજા ભાઈ જોડાયા છે. આપકા क्या मानना है, आप क्या कहोगे जिस तरह से एक धार्मिक पुस्तक को अभ्यासक्रम में समाविष्ट किया है? देखा जाए तो सरकार ने एक अच्छा ही पहलू उचित लिया है 6 से 12 तक, क्योंकि गीता ऐसा नहीं है, हमने भी पढ़ा है तो हमारे पढ़ाई के दौरान भी विभिन्न प्रकार के राजा रजवाओं की
उसमें हिस्ट्री लिखी हुई थी, कब युद्ध हुआ, कब वो मरे, कब आए, मुगल हो या कि यहाँ के राजाशाही हो। तो अगर गीता को यहाँ गुजरात सरकार निर्णय लिए और 6 से 12 धोरण में बच्चों को ज्ञान दिया जाएगा, तो गीता में ऐसा नहीं है कि एक ही धर्म के विषय में बताया गया है। विभिन्न प्रकार की गीता में बात कही गई है, कहाँ आदमी को युद्ध करना है, कहाँ नम के रहना है, कहीं खड़ा होकर रहना, कहीं उपदेश देना है। तो ऐसा है कि सरकार जब ये निर्णय लिया है तो कोई भी जात धर्म का बच्चा जब ये पढ़ेगा तो उसको भी विभिन्न धर्म के बारे में जानकारी होगी। जैसे यहाँ बहुत से इंग्लिश स्कूल ऐसी है कि जो अन्य गॉडों की है, जैसे क्रिश्चियन की जो स्कूल है वहाँ सभी धर्म के बच्चे पढ़ते हैं और वहाँ वो अपने धर्म की प्रार्थना कराते हैं तो भी बच्चे लेते हैं ना। तो ऐसा नहीं है कि गीता धर्म का वो अगर कुछ सीखेगा तो अपना धर्म छोड़ देगा। तो सरकार ने जो निर्णय लिया हो वो जो कोर्ट के कायदा कानून के तहत आता हो सोच विचार के ही लिया होगा। ચોક્કસપણે એમણે મિશનરી સ્કૂલની વાત કરી અને ખાસ કરીને કહ્યું કે ગીતામાં જે ઉપદેશો છે તે કંઈક સારા ઉપદેશો છે અને તે ભણશે તો એ દરેક માટે સારું છે એમનું કહેવું છે। આપણી સાથે બીજા ભાઈ જોડા છે, આપનું નામ? વિક્રાંત કપડ। વિક્રમભાઈ, આપ શું માનો છો આ બાબતને લઈને? એ ચોક્કસપણે ગીતાનું જ્ઞાન જો હિન્દુસ્તાનમાં નહીં અપાય તો બીજા ક્યાં અપાશે? બહુ જ અનિવાર્ય છે કે હિન્દુસ્તાનમાં સનાતન ધર્મનું જ્ઞાન દરેક બાળકને મળવું જ જોઈએ। જ્યારે તમે કોન્વેન્ટ સ્કૂલમાં જો જુઓ છો તો કમ્પેરિઝન કરો છો તો જીવનકાળા નામનો એક વિષય આવે છે કે જેમાં કોન્વેન્ટ અને ખ્રિસ્તી ધર્મનું જ્ઞાન આપવામાં આવે છે। શા માટે હિન્દુસ્તાનમાં ગીતાનું જ્ઞાન બાળકોના ગળથુથીમાં નહીં આપવું જોઈએ? ખૂબ જ આવકારદાયક અને સારામાં સારો નિર્ણય છે અને એ ખૂબ જરૂરી છે। જ્યારે એક સંપૂર્ણ નોલેજ કોઈ પણ વ્યક્તિને ગીતામાંથી મળી શકે છે। ચોક્કસપણે એકંદરે વાત કરીએ તો અહીં જે નાગરિકોની વાત છે કે ભાઈ દરેકની અલગ અલગ ચોઈસ છે, પણ જો એક સબ્જેક્ટ તરીકે ગીતાને સમાવેશ કરાય છે તો તેમાં તેમને કોઈ ખોટું નથી લાગતું। ગીતાના સારા ઉપદેશો વિદ્યાર્થીઓ ભણશે અને સાથે જે એક વિસરાતી જે સંસ્કૃતિ છે તેને ફરી જે છે બાળકો સુધી પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક મદદ કરશે। એટલે એકંદરે સુરતથી જે નાગરિકો છે તે આ નિર્ણયને આવકારી રહ્યા છે। કેમેરામેન આનંદ ગુરવ સાથે કાદિર શેખ, સુરત। આના પાઠ ભણાવવામાં આવશે તેની હાલ ગુજરાતીઓ દ્વારા આવકારવામાં આવી રહ્યો છે। વધુ સમાચાર જોઈએ એક બ્રેક બાદ।